લીંબુ જુઓ 40p. વડોદરાથી ઇન્ડિયાથી લાવેલા ઢેબરા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ આજે જો મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે 15 ઓગસ્ટ. તો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે બધાને. અને જુઓ ભાઈ આજે એકદમ મસ્ત સની ડે છે. કાલે થોડું વરસાદ ને એવું હતું બટ આજે બહુ મસ્ત ડે છે. તો બાલી હેમુભાઈ જોબ પર ગયા છે અને હું અને મમ્મી છીએ બસ અહીંયા જમવાની તૈયારી કરું છું. તો જોઈ લો મસ્ત ગાર્ડનનો વ્યૂ છે. અમે હમણાં નાસ્તો બી અહીંયા જ કરીશું. હજુ વિશાલ વંશ બધા સૂતા છે. કાલ રાતના બહુ મોડા સુધી અમે લોકો જાગતા હતા એટલે એ લોકો સૂતા છે. અને હમણાં થોડી વારમાં મમ્મી નીચે આવે એટલે અમે લોકો ચા નાસ્તો કરીશું. તો આજે હું બનાવવાની છું અત્યારે કાલી દાળ, મસૂરની જે આવે છે મસૂરની દાળ ને રાઈસ ને પરોઠા. તો જોઈ લો દાળ બફાઈ ગઈ છે મારી. અહીંયા મેં રાઈસ બી કરી દીધા છે. મમ્મીએ લોટ બાંધી દીધો હતો એટલે પરોઠાની તૈયારી થઈ ગઈ છે. એકચ્યુઅલી હું દાળ વઘારતી હતી, લસણ નહોતું એટલે લસણ લેવા જવાનું છે. વેધર બી આજે સિરિયસલી બહુ મસ્ત છે. આના ટાઈપના ફ્લાઇટ પણ હોય જો અમુક લોકો આવી રીતના ફ્લાઇટમાં બી રહેતા હોય, પછી ટેનામેન્ટ્સ બી હોય, ડુપ્લેક્સ હોય. બટ એટલું ક્વાઇટ લાગે ને. મારી સિસ્ટર છે ને મિલ્ટન કિંગ્સ મારે છે, જે મેઇન પ્રોપર લંડન કહેવાય ને એનાથી એનું ઘરનું ડિસ્ટન્સ થાય 1 કલાક. એટલે અમે લોકો અહીંયા છીએ. હવે લંડનની બધી ટૂર કરીશું એટલે તમને બતાવીશ. પણ મિલ્ટન કિંગ્સ બી એટલું મસ્ત છે, એટલો પીસફુલ એરિયા છે ને, બહુ જ પીસફુલ છે સિરિયસલી. આ બી કેટલા મસ્ત ફ્લેટ છે. અહીંયા અમારે જવાનું છે જો. અહીંયા બધે તમને વેજીટેબલ્સ ને બધું મળી જશે. મારે લેવાનું છે લસણ 1 પાઉન્ડનું છે, 3 કળી આવશે 1 પાઉન્ડમાં. બીજું લીંબુ જુઓ 40p પર લીંબુ 40p. 1 પાઉન્ડ એટલે 100 રૂપિયા. 100 નહીં 108 રૂપિયા થાય છે હવે તો. જો ભાઈ સ્ટ્રોબેરીઝનું 2.5 પાઉન્ડ. અને અહીંયા તમને આવી રીતના પીઝા બી મળશે જે ઓવનમાં તમારે ખાલી બેક કરી લેવાના. 5 પાઉન્ડ 6 પાઉન્ડ એટલે 5.95 6 એટલે 600 650. અને ટોમેટો જોઈ લો. ટોમેટો છે 85p એટલે 85p એટલે 1 પાઉન્ડના 108 રૂપિયા એટલે 85-86 રૂપિયાના થાય 6 ટામેટા. અને ક્વોલિટી જો, ક્વોલિટી એટલી મસ્ત છે ને. આ ડુંગળી છે. જો તો લંડનનો સ્ટોર આ ટાઈપનો છે. બધું અહીંયા ચેક કરીને લેવું પડે તમને. વેજ નોન વેજ બધું અહીંયા તમને મિક્સ હોય. જો પેરી પેરી ઓરેગાનો બધું જો ભાઈ. આ બધી ડબ્બીઓ 2 પાઉન્ડ 2.25 પાઉન્ડ મીન્સ 200-250ની આસપાસની પડે ઇન્ડિયન કરન્સી. હા, £1 પાઉન્ડનો છે. 50p તમે સેવ કરો છો એટલે આ તમને 108 રૂપિયાનું. આખો 108. બ્રંચ છે 1 પાઉન્ડ. દૂધ જોઈ લો. આ ટાઈપનું તમને કેનમાં મળશે. 1.25 એટલે 150 રૂપિયાનું આટલું એક કેન આવે. જોઈ લો બધું ડીપ ફ્રીઝ કરેલું છે એટલે ખાલી તળી નાખવાનું. ફ્રોઝન આઈટમ છે બધી. 2 પાઉન્ડ 3 પાઉન્ડ 1 પાઉન્ડ. અને અહીંયા છે બિલિંગ કાઉન્ટર. અહીંયા બધી ચોકલેટ્સ જોઈ લો. 1.25 1.25. જો આ રીતના બેકરીની આઈટમ બી મળે. જો અહીંયા પેપ્સીના 4 ટીન છે 2.75 પાઉન્ડના.
તો ડન, આપણી લસણની શોપિંગ થઈ ગઈ છે. 1 પાઉન્ડનું 3 કડી મળી ગયું છે. અને એટલે બીજું બી બધા બહુ મસ્ત તમને શાકભાજી ને બધું મળે. પણ મારી સિસ્ટર કહે છે કે અહીંયા કંઈક બીજી હોલસેલની પણ છે માર્કેટ, એટલે કે અમે લોકો ત્યાંથી જ લઈએ છીએ. અને આખું પીલ કરેલું પણ લસણ મળે છે. એટલે કે તું હમણાં ટેમ્પરરી ત્યાંથી લઈ આવ, એટલે કે પછી બીજું આપણે લેવા જઈશું ત્યારે બીજી બી માર્કેટ બતાવીશ. હવે શું કરીશ, તમને અહીંયાના વ્લોગ તો આ જ બતાવીશ જે રૂટીન લાઈફસ્ટાઈલમાં ચાલશે એવા. આઈ હોપ તમને ગમશે, તો કમેન્ટ્સ કરજો બી ખરા. પછી આજે સાંજે ઇન્ડિપેન્ડન્સ ડે છે, એટલે સાંજે અહીંયા નજીકમાં સાંઈબાબાનું મંદિર છે, અમે લોકો ત્યાં જવાના છીએ. વિશાલ પાણી નાખે છે. અને જો આ શેનાથી ચાલે છે? સોલારથી ને. જો સોલારથી એટલું મસ્ત હમણાં અહીંયા ફાઉન્ટેન સ્ટાર્ટ થઈ જશે. જો ભાઈ છે અહીંયા જોઈ લો, પિક્ચર જુએ છે રાના નાયડુ. અને અહીંયા મારી સિસ્ટર બીજી ધારા છે, એનો કોલ ચાલુ છે. મમ્મી શું કરસ? પિક્ચર જુએ છે, જોઈ લો. અને અહીંયા જો બાલીનું કિચન, અને બાલીએ મૂકી છે ચા. હાય, હેલો યુટ્યુબ ફેમિલી. અને અહીંયા વંશ જો એના ફ્રેન્ડ સાથે વાત કરે છે. અને આજનું વેધર જોઈ લો. તો ભાઈ જોઈ લો, ટી બ્રેક. વડોદરાથી ઇન્ડિયાથી લાવેલા ઢેબરા, પાપડીનો ભૂકો, બાલીનો ફેવરેટ. અને ચા પીએ છું મમ્મી. ખાલી બધા મારા વ્યુઅર્સને કે આપણે ક્યાં જઈએ છીએ? સાંઈબાબા ટેમ્પલ. સાંઈબાબાના ટેમ્પલ અમારા ઘરથી એકદમ બાજુમાં જ છે. અમારા ઘરની બાજુમાં 2 ટેમ્પલ છે. એક છે સનાતન ટેમ્પલ, ત્યાં બધા જ ભગવાન રાખ્યા છે. અને ખાલી સાંઈબાબાનું ટેમ્પલ છે. ચાલતા એટલે વોકેબલ ડિસ્ટન્સ છે. 15 મિનિટ વોકિંગ, 15 મિનિટ જ થાય વોકિંગ. પણ આપણે જાય છે કારમાં, કારણ કે વરસાદ પડે છે અત્યારે. હા, એટલે બધા સ્ટોર છે અહીંયા તો. અને મંદિર બી અહીંયા છે. અહીંયા હોમ માર્કેટ બી ટેસ્કો અહીંયાનો. એટલે ખાલી ટેસ્કો જ નથી, સેન્ટર શોપિંગ સેન્ટરમાં એક ટેસ્કો આ સાઈડ છે, બાકી અંદર બધું છે. થોડાક આવડે છે. કયો આવડે છે? આપણે બધા વ્યુઅર્સને કહીશ. કૃષ્ણ વાળું, રામા વાળું, ઓમ ભૂર્ભુવઃ સ્વાહા, ઓમ ભૂર્ભુવઃ વક્રતુંડ મહાકાય અને પણ આખો તો બોલ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. વાવ, જો બિહારના બધા ગાયત્રી મંત્ર ને બીજા બધા મંત્ર પણ આવડે છે. આખું કમ્યુનિટી સેન્ટર છે ને મિલ્ટન કિંગ્સનું. જો ભાઈ આપણે આવી ગયા છીએ સાંઈબાબાના મંદિરે. ફ્લેગ લઈ લો. અને આજે 15 ઓગસ્ટ બી છે, એટલે અહીંયા નેશનલ એન્થમ બી ગઈએ છીએ. લોકોને બહુ સરસ છે સિરિયસલી. જો કેટલા બધા આપણા ગુજરાતી ઇન્ડિયન્સ. સો ગાઈઝ જોઈ લો, અહીંયા આપણો ફ્લેગ છે એ રાખ્યો છે. અહીંયા હમણાં સેલિબ્રેશન કરશે ઇન્ડિપેન્ડન્સ ડેનું. અને અંદર આખી કમ્યુનિટી છે, અને અંદર આખું મંદિર છે. અને અહીંયા બાજુમાં જ તમને બતાવું, અહીંયા પ્રસાદી લેવાની છે. જો બધા પ્રસાદી પણ લે છે. મારી સિસ્ટરને લોકો લગભગ એવરી થર્સડે આવે છે. કોઈ વાર જ્યારે ટાઈમ મળે ત્યારે. પણ અમે લોકો
આવી છે. બહુ મસ્ત કમ્યુનિટી, બહુ મસ્ત સિરિયસલી આવું જોઈએ. બધા તમને જો અહીંયા અને અહીંયા છે પ્રસાદ કાઉન્ટર. સો ગાઈસ તો જોઈ લો, પ્રસાદીમાં છે ખીચડી, દહીં, શીરો, પાપડ અને અથાણ. વાલી આ એવરી થર્સડે હોય પ્રસાદી હોય જ. થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે 4 દિવસ અહીંયા જે બી આવે ને બધાને પ્રસાદ. બધાને